ઓકે, આપણો પાઠ ખબર છે, સાથે જમીએ. સાથે જમવાની મજા જ કંઈક ઓર છે. તો જે મેં આગળના લેક્ચરમાં તમને શું લખાવ્યું તો ચલો યાદ કરો. નોટ તો છે ને બધાની જોડે? તો જુઓ કે મેં શું લખાવ્યું છે અંદર. શું લખાવ્યું છે? મેં ખાલી જગ્યા ખરા ખોટા ને જોડકા. તો તમને મેં હોમવર્કમાં પણ આપ્યું હતું. શું આપ્યું હતું યાદ છે? ચલો બોલો તો. ઓ ખરા ખોટા ને ખાલી જગ્યા. તો તમે લોકોએ લખી દીધી હશે. કઈ નોટમાં લખવાની હતી? તો હોમવર્કની નોટમાં. એના પછી તમે એને તૈયાર પણ કરી હશે, બરોબર? તો મારે મેં તમને કહ્યું નહોતું કે હું પૂછીશ, પણ મને ઈચ્છા એવી છે કે હું તમને પૂછું. પણ તમને એમ થશે કે મેમ તમે આમ છો, અમે તો જોઈ જોઈને પણ બોલી શકીએ. હા, તમે ચીટિંગ કરી શકો છો, પરંતુ એટલું યાદ રાખવાનું કે ચીટિંગ તમે તમારી જાત સાથે જ કરો છો, બરોબર છે? હું અહીંયા ક્યાં જોઉં છું? હા, તમે જોઈ જોઈને બોલો કે જે હોય, પણ તમને તો આવડવાની નથી જ. પણ અહીંયા જો તમે મનથી, જો તમારું ખોટું છે તો મનથી સ્વીકારી લેવાનું છે કે મારું ખોટું છે. સાચું છે તો તમે ખુશ છો કે હા મેં પૂછ્યું અને મને આવડી ગયું. ઓકે, તો અહીંયા પૂછો, તમારે ફક્ત વિચારી રાખવાનું, પછી હું જવાબ બોલીશ. તમારે વિચારી રાખવાનો મારો જવાબ સાચો છે કે ખોટો. જોઈને બોલશે એને પણ ખબર જ છે કે જોઈને બોલ્યા છે, બરોબર? અને જે જાતે બોલશે તો એને ખુદને ખબર છે, ખુદ ખુશ છે કે મને બધું આવડે છે. ઓકે, તો અહીંયા ખાલી જગ્યા પૂછું છું તમને કે ખાલી જગ્યા તહેવારમાં ઊંધિયું અને જલેબી ખવાય છે. કયા તહેવારમાં? વિચારો તો, આવડે છે ને? ઉત્તરાયણ. જે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે આપણે ઊંધિયું અને જલેબી ખાઈએ છીએ. ખાલી જગ્યા તહેવારમાં ધાણી, મમરા અને ખજૂર ખવાય છે. તો ધાણી, મમરા અને ખજૂર આપણે કયા તહેવારમાં ખાઈએ છીએ? હોળી અને ધૂળેટી. ઓકે, હવે જોઈએ સ્થળ મુલાકાતથી બાળકોમાં ખાલી જગ્યા શક્તિનો વિકાસ થાય છે. કોઈ જગ્યાની મુલાકાત લો તો બાળકોમાં અમુક શક્તિનો વિકાસ થાય છે. કઈ શક્તિ? તેને પારખવાની અને સમજવાની, હે ને? તો અવલોકન શક્તિ આવડે છે કે નથી આવડતું? કઈ જ વાંધો નહીં. ના આવડ્યું તો કંઈ નહીં, અને આવડ્યું છે તો બહુ જ સરસ. ઓકે, હવે આપણે જોઈએ આગળ. એના પછી આપણે ખરા ખોટા પણ જોઈએ એમ નથી પૂછવાની, જોડકા પણ નથી પૂછવાની. હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો દરેકની નોટ તમારી જોડે જ હશે, તમારી પાસે જ છે. ઓકે, આપણે નોટમાં હવે લખીશું આગળ. જો જગ્યા હોય નીચે તો ત્યાંથી પ્રશ્નોના જવાબ શરૂ કરો. જગ્યા ના હોય તો નવા પેજ ઉપરથી. ઓકે, નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં લખો. જે એક વાક્યનું પણ હોઈ શકે છે, બે વાક્યના પણ હોઈ શકે છે, બરોબર છે? તો મારા પછી અક્ષર નાના મોટા હોય તો એ પ્રમાણે લાઈન થાય. અહીંયા એક છે, જે બાળકો હતા સ્કૂલના એ લોકોએ ઉજાણી કરી હતી, હે ને? તો ઉજાણીમાં એ લોકોએ શું શું કર્યું હતું તો તમને યાદ છે? ચલો આપણે જોઈએ જવાબ.
ડાન્સ કર્યો, ગીતો ગાયા સાથે સાથે. ઓકે, એના પછી ઉત્તરાયણમાં ઊંધિયા સાથે લોકો કઈ મીઠાઈ ખાય છે? તો તમે લોકો ઉત્તરાયણમાં ખાતા હશો, યાદ છે? કઈ મીઠાઈ ખાવ છો ઊંધિયા સાથે? તો ફેમસ છે ઊંધિયું જલેબી, હે ને? તો ઊંધિયા સાથે આપણે જલેબી ખાઈએ છીએ. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન. તિથિ ભોજન એટલે શું? આપણે તિથિ ભોજનની વાત આવી હતી, બરોબર છે? તો અહીંયા મેં તમને કહ્યું હતું કે પ્રશ્નના જવાબ લખીશું, તો આપણે સાથે સાથે જવાબ જોઈશું. તો અહીંયા આપણે પહેલા લખી લઈએ, પછી આપણે એને જોઈએ. મધ્યાહન ભોજનનો હોય કે જ્યારે મીઠાઈ આપવામાં આવે ત્યારે તો ઓર કંઈક મજા આવે છે. તિથિ ભોજન હોય ત્યારે બાળકો ઓર ખુશ હોય છે, એવી આપણે ચોપડીમાં ચર્ચા કરી હતી, હે. તો જો તિથિ ભોજન એટલે ગામના કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ પણ વ્યક્તિ હોય, વ્યક્તિ દ્વારા વડીલની યાદમાં, એટલે કે જે ગામના વ્યક્તિ છે એના કોઈ વડીલ છે એની યાદમાં તેમની પુણ્યતિથિ, જેમ કે એમની મરણ તારીખ હોય તો એ તિથિ છે, તારીખ, બરોબર છે. પુણ્યતિથિ, હા, એટલે તારીખ એટલે એ પ્રમાણે જે તિથિમાં મરી ગયા હોય એની વાત છે. પુણ્યતિથિએ શાળાના બાળકોને મીઠાઈ સાથે ભોજન આપવામાં આવે છે, તેને તિથિ ભોજન કહે છે, બરાબર. તો મેં વાત કરી કે તિથિ એટલે આપણે કહીએ છીએ કે જે અમુક તમે એકમ, બીજ, એ તિથિ સાંભળ્યું છે, નામ સાંભળે ને, એકમ બીજ, પૂનમ આવે પછી ફરીથી એકમ બીજ આવે છે, અમાસ, તો એ પ્રમાણે તિથિ પ્રમાણે ભોજન આપવામાં આવ્યું હોય તેને કહેવાય છે તિથિ ભોજન. તો સારા અક્ષરો લખી દો. બીજા પ્રશ્નના જવાબ લખાવું છું તમને.
ઓકે, ચલો આગળ જોઈશું. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નો. ત્રણ લખીએ છે ને આપણે, હવે 4 નંબરનો જોઈશું. તહેવારોને બધા લોકો ભેગા મળીને ઉજવે છે. તો જોજો, અમુક તહેવારો છે ધર્મને લગતા હોય છે, અમુક તહેવારો હોય છે કે જે બધા જે લોકો કરતા હોય છે, બરોબર. અમુક તહેવાર જેમ કે આપણે તમે જો દિવાળી આપણે મનાવીએ છીએ, તો જે ક્રિશ્ચિયનો છે શું મનાવે છે? નાતાલ, ક્રિસમસ. પરંતુ અમુક એવા તહેવારો છે કે બધા સાથે મળીને, એમાં કોઈ ધર્મ નથી હોતો. જેવા કે આપણે જોઈએ, કહેવાનો મતલબ એ કે બધા ભેગા મળીને, એ વસ્તુ અલગ જ છે પણ ભેગા મળીને પણ કે જે દિવાળી છે, બરોબર છે. તો દિવાળીમાં આપણે એકલા એકલા મનાવીએ, બધા સાથે મળીને આપણે તહેવાર ઉજવીએ છીએ. તો અહીંયા આપણે લખીશું કે જવાબ Okay, 1 minute. चलो ત્યારબાદ 5 નંબર. બનાવવામાં કયા કયા કંદમૂળ વપરાય છે? તો તમને ખબર છે કંદમૂળ એટલે શું? જેવા કે બટાકા છે, શક્કરિયા છે, મૂળા, બધું જમીનમાં થાય છે, બરોબર. તો એની આપણે વાત કરીએ. તો અહીંયા આપણે લખીશું પૂરા વાક્યમાં ઊંધિયું બનાવવામાં એ લોકો ઊંધિયું ખાધું હોય તો જોજો, એમાં અલગ અલગ મિક્સ સબ્જી હોય છે, મિક્સ શાક હોય છે, બરોબર. તો એમાં જે કંદમૂળ વપરાય છે, જેવા કે બટાકા છે, શક્કરિયા છે, સુરણ, રતાળો, આ બધા કંદમૂળ છે એમાં નાખવામાં આવે છે. હમણાં મેં મૂળો વાત કરી પણ એ અંદર નથી નાખવામાં આવતું, પણ એ કંદમૂળ છે. ઓકે, તો કહેવાનો મતલબ કે જે જમીનની અંદર થાય છે એને આપણે કંદમૂળ કહીએ શાકભાજીમાં. એના પછી
ચોપડીમાં આપેલી છે બરાબર. આપણે અહીંયા જવાબ લખીશું. પૂરા વાક્યમાં લખીશું આપણે. જો આપણે આમ લખીશું કે મધ્યાહન ભોજનમાં બાળકો જમતા પહેલા નીચે પ્રમાણે પ્રાર્થના ગાય છે. કઈ પ્રાર્થના એ આપણે લખીશું. તો મેં લખ્યું છે એ પ્રમાણે લખવાનું તમારે. ભોજનમાં બાળકો નીચે પ્રમાણેની પ્રાર્થના ગાય છે. કઈ? સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ઘટ ઘટ વસતા શ્રી ભગવાન. એટલે સાથે રમીએ છીએ, સાથે ગાઈએ છીએ, સાથે ખાઈએ છીએ, સાથે સારા કામ પણ કરીએ છીએ બરોબર. તો એ ભગવાન તમે અમારી જોડે સાથે જ રહેજો. એટલે કે અમે બધા આ પ્રમાણેની પ્રાર્થના ગાય છે અને પછી બાળકો શું કરે છે? જમે છે બરાબર છે. તો આજે પ્રશ્નોના જવાબ છે લખી કાઢો નોટમાં સારા અક્ષરે. ઓકે, લખાઈ ગયું. તો અહીંયા જે આપણો પાઠ છે સાથે જમીએ એ અહીંયા પૂરો થાય છે. તો દરેકનું આટલું સુધીનું કમ્પ્લીટ હોવું જોઈએ. હું તમને હોમવર્ક આપું છું. દરેકમાં લખાઈ ગયું છે તો હું આ અહીંયાથી યસ કરું છું. ઓકે, અહીંયા તમારો પાઠ એટલે કે નોટબુકમાં જેટલું પણ મેં લખાવ્યું છે એ બધાનું તમારે વાંચન કરવાનું છે, તૈયાર કરવાનું છે. ગોખણપટ્ટી કરવાની નથી. તો જે આ છે તમારી નોટમાં લખી કાઢો.